છોટાઉદેપુરના ગુનાટા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામ ખાતે ગુનાટા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમની ઉજવણી છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમારના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ગુનાટા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રાકેશભાઈ રાઠવા, તાલુકા પંચાયતના સભ્ય શ્રી નંદુભાઈ રાઠવા, શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રી પ્રતાપભાઈ રાઠવા તથા શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુનાટા પ્રાથમિક શાળાના કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીનું અહીંના આદિવાસી રીત રિવાજ પાઘડી બાંધી શાળાના બાળકોના તાળીઓના ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડીના કુલ 4 બાળકો, બાલવાટિકામાં કુલ 27 બાળકો અને ધોરણ 1ના કુલ 3 બાળકોને જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રસંગના અનુરૂપે શિક્ષણ પર ભાર મૂકી શિક્ષણનું મહત્ત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી પટેલ મુકેશભાઈ અને શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા પધારેલ તમામ મહેમાનોશ્રીઓ, ગ્રામજનો, શાળાના તમામ શિક્ષકગણ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે એસએમસી અને વાલીગણની મિટિંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ શાળાના પરિસરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આવો સાંભળીએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારી શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. ધંધાથી કોઈ સારા પેશામાં તમે જાઓ તો પછી જીવનમાં સુખ રહેશે. અને હાલ સુખની પોટલી ખોલશો એટલે કે હાલ તમે અભ્યાસ ના કરો, ફક્ત તમારું ધ્યાન રમવામાં કે બીજી પ્રવૃત્તિઓમાં હોય તો પછી જીવનમાં આગળ થોડું દુઃખ ભોગવવું પડશે. તો ખબર પડી કોઈને કોઈ કહી શકે છે? ધોરણ 8 કે 7ના વિદ્યાર્થી શું કહેવા માંગુ છું રહ્યો છે ત્યારે અહીં પધારેલા તમામ મહેમાનશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાગત કરતા પહેલા આપણે કંઈક સારું કામ કરવા જઈએ ને તો આપણને કુદરત પણ મદદ કરે. છેલ્લા 1 વીકથી સાહેબ અહીં વરસાદ આવતો હતો, રોજ સવારમાં વરસાદ આવતો, પણ આજે કુદરતને બી ખબર પડી છે કે અહીં નાના નાના ભૂલકાઓ પોતાની નાની નાની